નમસ્કાર. તારીખ 1/2/2026 રવિવારના રોજ વિદ્યાર્થીના સર્વાંગી ઉત્થાન માટે કામ કરતી સંસ્થા માનવતાની મહેક સેવા સંસ્થા સુરત દાતા શ્રી RMV ઇમ્પેક્ટના પાર્ટનર શ્રી આશીષભાઈ વલ્લભભાઈ ગાબાણી ગામ ખોપાળાવાળા તરફથી તેમના પિતા શ્રી અક્ષર નિવાસી વલ્લભભાઈની પુણ્ય સ્મૃતિમાં જંગલ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા આદિવાસી બાળકોને પૌષ્ટિક નાસ્તો અને રોજિંદા જીવનમાં ઉપયોગી બને તેવી ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું અને દરેક આશ્રમશાળામાં શિક્ષકગણ તથા બાળકો સાથે સભા કરી જીવન ઉપયોગી વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. મુલાકાત કરેલ સંસ્થાઓની યાદીમાં પૂર્ણિમાબેન પકવાસા સ્થાપિત સાપુતારા ખાતે 700 દીકરીઓ, એકલવ્ય મોડેલ સ્કૂલ સાપુતારામાં 500 દીકરા દીકરીઓ તેમજ સાંદીપની આશ્રમ 400 દીકરા દીકરીઓ, સંતોકબા વિલેજ PP સ્વામી 400 દીકરા દીકરીઓ, સાધ્વી યશોદા દીદી 60 દીકરા દીકરીઓ તેમજ લગભગ 2700 જેટલા બાળકોને નાસ્તો અને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું. આ બાળકોએ અક્ષર નિવાસી વલ્લભભાઈના વિચારો અને યાદને તાજી કરી સાચી શ્રદ્ધાંજલિ આપી. બાળકો અને માનવતાની મહેક સેવા સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયા અને સાથે જોડાયેલ સ્વયંસેવક શ્રી હરેશભાઈ મારડિયા તથા મોહનભાઈ મહારાજ દાતા શ્રી આશીષભાઈ ગાબાણી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. બાળકો સાથેના જીવન અને અભ્યાસને લગતી વાતો કરતા સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે આશીષભાઈ વલ્લભભાઈ ખોપાળાવાળા એના પિતા શ્રી વલ્લભભાઈની પુણ્યતિથિમાં આજે 2000 ઉપર બાળકોને નાસ્તો અને ગિફ્ટ વિતરણ કરાવવામાં આવ્યું. એની સાથે શિક્ષણ છે એટલે તમે તો બધા બહુ ડાયા છો. અને સુરતમાં હું જાઉં ને ગમે ત્યાં હોસ્પિટલોમાં તો આપણે છોકરીઓ મળે જાય મને હું સ્વામીજીને ત્યાં ભણતી હતી એમ તમે ત્યાં આવતા હતા. जब जब मुझ पे उठा सवार माई तेरी चुनरिया लहराई रंग तेरी रीत का रंग तेरी प्रीत का મોટા થઈને મોઈ પપ્પાની સેવા કરો. એ લોકોએ તમને ભણાવીને મોટા કર્યા છે તો તેની સેવા કરવા તમારું ફરજ છે. રિપોર્ટ મહેશ ખેની શ્રી રંગ ઓર્કેસ્ટ્રા.